ગાઈસ, વેલકમ બેક ટુ માય મિની વ્લોગ. કેટલી મિસ કરી મને જરા કહેજો મને. તમે લોકોએ મિસ કરી નહીં કરી, પણ મેં મારા વ્લોગનો બહુ મિસ કર્યા યાર. કંટાળો આવતો તો આખો દાડો. પેલી આદત પડી ગઈ હતી ફોન ઉઠાવીને વિડીયો ચાલુ કરી દેવાની, જે બક કરવાની. તમને લોકોને તો ખબર છે, ઘરથી મને રેડી થઈને આવવાનું કેટલું જોર આવે. એટલે હું સ્ટોર ઉપર જ જઈને રેડી થઉં છું. ને તો સ્ટોર એકદમ ખાલી જ હતો. પણ બપોર પછી જે કામ આવ્યું છે ને, અમારા હાથ રહી ગયા. લખીને હાથ દુખી ગયા. આખા સ્ટોરની ઇન્વેન્ટરી કરી મેં એકલી. તમને ખબર શું યાર. ખાવા પકોડી ગયા હતા, પણ ત્યાં આગળ ઝઘડો નહીં. ઝઘડા વગરની પકોડી પર ઉતરતી નહીં. એટલે પ્લાન ચેન્જ કરીને બીજી જગ્યાએ જવા ખાવા માટે. હમ નીકળે અભી ખાને કી તલાશ મેં ખાને કી. ગાઈસીસ યાર, ખાવાનું નહીં મળી રહ્યું. મને લાગી જોરદારની ભૂખ. ત્યાં સામે ફાસ્ટ ફૂડ વાળાનું બનાવ, અહીંયા કને જે જોઈએ એ છે નહીં. તો હું ખાવા ક્યાં જાઉં? મને ભૂખ લાગશે. ખાવામાં તો કશું મળ્યું નહીં. એટલે છેલ્લે પડીકા લઈને પાછા આવ્યા. યાર આટલું મોટું ધ લેન્ડમાર્ક પર ખાવાનો ઓપ્શન જ નહીં મળે. મને એટલું મોકું અને પાવર નહીં એવું આવે. ગોડું લેન્ડમાર્ક ખાવાનું ખાતી વખતે જેટલું તો જોઈએ. दिस इज जेठालाल, ये मेरा खाना और ये मैं इसको मैं खा रहा हूँ. અત્યારે હું નીકળી હતી લેન્ડમાર્ક એક્સપ્લોર કરવા. અહીં કને આ બાજુનો છે ને, એ બાજુ સારું હોય. દેખો ફુવારા ને બધું બહુ મસ્ત હોય. અમારે ઓલી સાઈડ એવું નહીં. દિવસ કામ કરતા રખડતા ખાતા પીતા ક્યાં દિવસ ઉતરે ખબર જ નહીં પડતી. લખીને જુઓ મારા હાથ ઉપર કેટલા બોલપના લીધા છે. હવે એમ થાય કે ક્યારે નવરબન ઘરે જઈએ, હાથ ધોવું, कपड़ा चेंज करूँ, फटाफट भोजन बनाने में. घर जाने का टाइम हो गया है. अभी घर जाएंगे, कपड़े वपड़े चेंज करेंगे और खाएंगे. पेट खाना मांग रहा है, खाना. आज मैं मीशो में ऑर्डर કર્યા હતા બે. એક લાઇટિંગને મંગાવ્યું હતું અને એક ટ્રાયબોર્ડ મંગાવ્યા હતા. કે વિડીયોને એવું શૂટ કરતું તો હું એકલી નથી કરી શકતી અમુક વિડીયો શૂટ થયું. તો મેં એક ટ્રાયબોર્ડ મંગાવી લો. હવે તો મેં એક ટ્રાયબોર્ડ મંગાવ્યું, પણ ટ્રાયબોર્ડ પ્રાઇસ અકોર્ડિંગ બહુ જ સારો આવ્યો છે. હા, કોને મારી યુટ્યુબની ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરી, જેને ના કરે ને ફટાફટ જઈને કરતા આવજો. હા, ચલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય.